ભાઈ બે એક વાત કહું. બોલો. મને થોડા પૈસા આવીએ. શું કહો પૈસા? મારે સમાનો અર્થ લેવું આપણે આ બધા તકલીફ નહીં કરવા. દસમા બસમાં કશું વરત નહીં લેવું હો. એ ગોમનો તો ગમે તેવું કરે, આપણે આવું નહીં કરવું, કશું કરવું. તો મારે મંજૂર જ કરવું છે. લે નહીં કરવું, તને 70 વખત કહું. તો મારે આ વખત તો વરત લેવું જ છે. ભાઈ આપણા જોડે હાની ખોટા કે તું આ દસમા બસમાના બધા વરત લઉં. હાની ખોટા જો બધું તો આ ઘર હ, ખેતર હ, બાર બધું હ. પણ બીજું તારે શું જોઈએ કે મારે હું તને લાઈને આલું. મારે કોઈ નહીં જોતું. મારે આ વખત દસમાનું વરત મનથી કરવું હ. એટલે ભાઈ તને ખબર નહીં પડી એક કીધે કે આ વસ્તુ નહીં કરવાની તો નહીં જ કરવાની. તો અને મારે ખબર હવે દસમાની મોટી મોટી કહું મારા ઘેર ના જોઈએ, તમે પેલા કહી દઉં. હું જો ભાઈ પ્રેમથી કહું, મારું અપમાન કરે ને તો ચાલશે, પણ દસમાનું કદી અપમાન ના કરતું. હું તને એક પહેલી છેલ્લી વાત, મારા દશામાની મૂર્તિ ઘરમાં જોઈએ નહીં. તો હું મારે કોઈ પણ દેવી દેવતાનો ફોટો મારા ઘરમાં જોઈએ નહીં. તો ભાઈ આ જતીન કરે હે ને તો મારા ઘેર નહીં. અત્યારે મારા ગરીબોની હાલ લીધેલી મેં રહેવું નહીં. તાર તારો બંગલો તારો મુબારક. જાઓ તા જાઓ. જો એ તને ભોન પડી જાય આ બોલ્યો હા તું. બાબા દશામાનો વરત ના લેવું હોય ને તો જ મારા ઘરમાં પગ મેલજે, નકર મેલતો નહીં. જો જવું હોય તો જતો રહેજે. એ તો અત્યારે તું હે ને આ દસમાનું અપમાન કરું ને પાડતી તને ખબર પડે. તાર પછી ભોન પડે તાર ગરીબોની હાલ લીધેલી મને પેલું એ થયું. હા જાઓ જાઓ. પણ જો તે હે ને મારું અપમાન કર્યું ને તો ચાલો જ, પણ તે મારી માં દસમાનું અપમાન કર્યું. જોજે તારી દશાના ફળ મારું નામ બદલી હા નાખજે. જા હવે તો બહુ જતીન જોયે. હેડ હેડ ઉપર. તું હા, તો વળી બહુ મારા દશામાં જોડે વાળા જાય, જોયા જા. તાર જીવન તો જોઈ લેજે. હા જા હવે બહુ દશામાં જોયે જતો રે ઉપર. આ ફરી પાછો આવતો નહીં દશામાં કરતો નગર ટોટો બોટા ભાગી નાખે. આઈ જો પાછો દશામાં. હવે હેડ. ઓ યાદ રે કરું દશામાં આવજે રેલો. આઈએ દશામાં કરતા ઘણા પાકે જો હેડે. જોઈ ને કાકા ગોમમાં જતો હતો. એમાં ખબર હતા મારી આવે દશા આવવાની તમારી. એ તો મારી દેવી દશામાં કાકા મારી વેરા વાળશે. રોડ પર ફરતા થઈ ગયા ને ઘણા પાકે. કાકા હતા એને રોડ પર ફરતા કર્યા તો કોક દારૂ ગાડીમાં ફેવર છે. મને એટલો વિશ્વાસ છે મારી દશામાં ઉપર મને. દશામાં ના કરે જા પેલા બાબુજી પાકે પડી જા તો તારું સારું થાય કોક. કાકા પગ તો હું પકડે તો મારી માં દશામાં પગ પકડે, બાકી તો મારા કોઈના પગમાં પડવાની જરૂર નહીં. તારા ભાઈ ના પકડ. એના પગમાં મારે પડવાની જરૂર નહીં. મારી દશામાં બેસી જાય, મારી વેરા વાળશે એક દારો. તો તાર કોઈ ખાવા પીવા આપ ના ઘરમાં ગાળા તને. એ તો હું એવું સમજી લે કે હું મારી દશામાં વરત કરતો ફરું છું. હા જા ત્યાં ફરી ખાતા તન. મને એટલો તો ભરોસો હોય મારી માં દશામાં ઉપર કે એક દાડો તો મારી વેરા વાળશે અમારા દશામાં. મને જેના કાકાએ કીધું તું કે આપજે તો કોમ બોમ બતાય, અમે એમને મને 500 રૂપિયા આલ્યા હતા એટલે પાસ જવું તો પડશે. ચમતે કોઈ નહોતું આવ્યા તમારે એટલે મારે એમનું કોમે કાઢાલું પડે. પણ સારું બે દાડે ખાતું નહીં તો એક ચક્કર જેવું લાગ્યું. જેના કાકાને કહીએ તો કારણ કે હુકો રોટલો હોય તો હુકો રોટલો આલો તો થોડો નાખ્યું તો પેટમાં મારે શક્તિ રહેતી. બાબુલાલ નો ભાઈ આ એ શું કરે પેલા જેનાજી નો ઘાવ કરે. ઓ જેનાજી આ બાબુલાલ ના ભાઈ ને કોક થયું હોય આવજો. આ કોક થઈ ગયું હા ને કોક થઈ ગયું બાબુલાલ નો ભાઈ.
માતાજી કમલા લઈ જઈએ લઈ જઈશું પોઈ નહીં હવે રમણલાલ આ તો હવાનો જરો ફરે બોલો મારા પણ આવ્યો તું ઓહો છોકરા જ્યાંથી ચક્કર બક્કર આવી ગયા એવું લાગે રમણલાલ હા મને લાગે હા આ બપોર આવ્યો તો મગજ બીમાર છે હું દવા લાવી છે તો અમે 500 વાળા પાછા હા મને એવું લાગે લાગે હું છે ચક્કર આવી ગયા હા આ તો ચા પોઈ ઉપર તો લઈ ગયા આપણે તો હવે જલ્દી તમારે ઘેર લઈ જાઓ ને આપણે ભાઈ ઘેર લઈ જઈએ હા ઉતાર પછી પાણી બાણી પીવડાવીએ ત્યાં લઈ ગયો ગમે લઈ જઈએ હા આ સાઈડ ડુંગર લેતા પાણી કરાઈ ગયા હતા હા ના બે હું નહીં હું આવું પાછો કેવું છે તો આવો હું મૂકો હા જય હું હા જો એ માટે જે સમા છોકરા વખતે માં લાગો બેજા ખાધી બીજે લાગો જાઉં આ બોલે હું આવું એ બાબુલાલ એ ઉભા થાવ ઉઠી અરે રામનજી ઉઠ્યું એટલે તમે તમને શાંતિ ઊંઘી રહ્યા ચાલુ કર ઊંઘી દ્રેવ ને એટલે આ પેલા તમારા ભાઈને કેવું થઈ ગયું એટલે કયો મારો ભાઈ એટલે તમારા ભાઈ ને એનો એટલે મારા માટે તો મારો ભાઈ મરી ગયો એ મારા ભાઈ નહીં મેં તો કાઢી મેળવમાં ગયા હતી એટલે બાબુલાલ આવું ના કરાય ને એના ભાઈને હાચાવું પડે એટલે હાથની તો ખોટું કર્યું યાર એટલે દશામાં લાવવાની વાત કરાવી માર્કેટ ધધેન કરવાનો લ્યા લે બાબુલાલ દશામાં આવે છે ખોટું ના બોલશો આવું એટલે તમે એમનું ખરે છો યાર તમે ખોટું અપમાન ના કરશો દશામાનું એટલે અમે તો અપમાન ચો કરીએ પણ આવું બધું ના લાવાય ઘેર પણ દશામાં લાવો ને તમે હા તો તમે સુખી રહ્યો એટલે સુખી છીએ અમે તો અત્યારે જો પૈસા ને ઘર ને બધું છે એ તો અત્યારે તો ખબર નહીં પડી પણ બહારથી તમને પસ્તાવો થાય એટલે જો મુયો મારા તો મરવા દ્યો આમના વળી એમના ભાઈના વિશે કહેવાય તાન અમારામાં થઈ ગઈ એટલે કેનાલમાં જઈને ભણ્યો ને તો એમાં સારું માતું મને જેવું કહું અરે ધકાઈ કરવા શીખી ગયો તો આ દશામાં બધામાં બધું એ લાવવાની જરૂર હે અરે બાબુલા તો ભોન હક નહીં કોના માચ્યો તમે એ વરી દશામાં આવી છે ખોટું નહીં બોલવાનું મને સહન નહીં થતું જાણના તો આવવાનું ને એ ગાડી અપમાન કરવાનું તો કોક મોનસ નું કરવાનું પણ માતાજીનું કદી નહીં કરવાનું એટલે એને કીધું ને માતાજી દશામાં ખવડાવે એને જો ખવડાવજો એ પહાડથી તમને ફોન પડશે એટલા તો કશું નહીં ખબર પડી તો ખબર પડશે જોવા ને તો હોય તો એક તો હમણાં વળી કહેવાય એટલે હોમાં થઈ જાય અરે મરી ગયો મારા માટે તો રહ્યો એ તો પહાડથી તમે ન જ જોયો અરે હોધી કરતી એ તો એ ભગવાનના દાડા આવશે અરે રામનજી એ બધું અમાર ઉપર ના શોભાય એ બધું તમાર ઉપર જ આવશે જોજો ને એકદમ તમે જ ભીખ માગશો આ દશામાં કરો ને એટલે આ તમે દશામાં અપમાન કર્યું હે ને હા. એ તમારે જોજો તમારે દશાના બદલી નાખે કેજો એટલે અમારી તો દશા ના બદલે તો હોય ને તમારી બદલે છે એ તો ખબર પડે તમને એ તમને ખબર પડે આ તારા બંગલામાં રહ્યો ને એ તારા ઝૂંપડામાં આવી જાય એટલે જોઈ લઈશું
દશામાં આવ્યો હા માતાજી આવ્યો તો વાહ હા જો માતાજી મગે દીકરા ઉઠ હા હું તારી દશા આવી કે હા જો રાખે ને આ ભક્તિ આપણી ભક્તિ કહેવાય આપણે આ શ્રદ્ધા કે આપણી શ્રદ્ધા આવી માતા તો કઈ જવાય રમલાલ રમલો જવા ખાતો તો કથા જાય કલાકી આવ કઈ જાય ઠીક આવતી છે ને કમ્પ્લીટ છે ને મારા ઉપર તરફ થાય તો એ સબલા હું તો જીયા ઓ થઈ ગયો આ જો લોકો કરી જો કે માતા આ ગયા દશમા આ ગયા દશમા હે દશમા આ ગયા દશામાં હતા ઓ આન ભાઈ ના જોડી દેતો તો બાબુલાલ જોડી મને હવા મગે જાય પાવ પણ મીઠ મને ઘરે તને મને પૂછે નહીં કહી દઉં છું તમે કે હું આવું છું તો મને કહેવા જેતો કા ના પેલું એ થઈ ગયું. રમણલાલ હા એ જ રમી એસા બાબુ રમી બાબુલો એને કઈને કાઢી મળ્યો હો આ ત્રણ દાડા પછી પૂછ્યો ઠોકો છે ફર્યો હો મને એટલો કા ચડી ગયો નહીં ના ઉપર કે મારું સારું કર્યું હું મારે આપણે જો આ લસાઈ નહીં કરી પોતા ભાઈએ તને પણ કરી એ દશામાં વિશે એટલું ખોટું બોલતો હતો ને તે એમાં તો એક વેટાડીને આવ્યો હું. અરે અરે તાન પણ એ ચાલ્યો રમી ચાલ્યો આપણને મને આપણને નહીં એ માતા મારશે આપણું મામા જવું નહીં એને એને ફોન છે ને અભિમાન છે પૈસાનો અભિમાન તું તારા માતા ઉતારશે આપણું જવું નહીં એ માતા બાબા માતા બેઠી છે ખબર ખબર હું ચોહી આવ્યો અમે ને આ તો પડ્યો તો એકદમ પડ્યો તો અમે ક્યાં લાયા છીએ બેઠેના કશું ખાધી ચક્કર નહીં આ તો વાળું. ખાવ પડશે પણ અમાર ચિંતા માતા બાબા આઈ માતા બી ચિંતા કરે આપણે માતા બેઠી છે કશે માતા એ બધું ઉપર છે આમ આપણું હો હવે કયા પાંચસો કાકા? સારું લાગે પછી માથું ભારે ભારે લાગે માતાજી પડચો એટલે માતા એટલે માતાજી હાથ એટલે તાર માતાજી હાથ આવે ને એટલે માતાજી હું તો બધું જીવ આટલું સમજ્યા હતા તું તારા વેરા વળી જાય માતા માતા હાજર છે એટલું સમજી લે કે માતા આપણી ભક્તિ છે શક્તિ એ આપણે આગળ આવો તા હું હવે ક્યાં કુદા જાઉં જનાજી બોલ રમલા એટલે ખાવા ને ખવડાવીએ ને હવે એમાં જ તો. ભૂખ એટલા ભૂખ એટલા ભૂખ છે ને હા હા એટલે બધા રોડમાં રોડમાં બધું અમારો ઉપર રહું છું જરા આપણે ભાઈ બેટા હું બેઠો છું હરમલા છે એ નવાઈ જાય એમાં. મોટી આપણે માતા બેઠી છે મોટા મોટી તો કશા માતા નહીં બેઠી આપણો નહીં આપણને શું છે આપણો જવું નહીં એમાં રોશે એવો લોકો છે આપણો જવું નહીં હો ચિંતા કરે એ બેઠા છીએ કમલાલ જાઓ જાઓ જરા હા ચિંતા કરે એમાં મારા ભાઈએ ગરમી ખાધી પેલું. અલ્યા હું એ હવે એની ચિંતા નહીં કરવાની. છોડ દે બધું આમાં આપણે છોડ દે બધું આપણું બિચારામાં તો ખબર નહીં મારી માતા કે માતા તો આવી જતા હાથ મેળે માતા તો ભોગડ્યો એમાં પતી જાય આપણે માતા બાપા બેઠી છે ઉભું જેવી હા જનાજી બોલ અરે બાબુલાલની આટલી ચિંતા કરે આમ પેલા તો આની કોઈ ચિંતા જ નહીં. ચાલે ઉપરથી તો આ કોઈ પણ બડી પર છોડે બાપલાને મને હું કીધું ખબર કે મૂળો એ તો કેનલમાં જઈને પડ્યો ને તો એ સારું હતું. લેવો આ પોતાના ભાઈ પોતાના ભાઈના ઉપર કાઢી મેળ્યો ઘેરથી કાઢી મેળ્યો કાકા હા ગમે તેવો પણ એ મારો ભાઈ છે. અલ્યા પણ ભાઈ હારો તો ભાઈ તાન. હારો હતો આ તો ઉપર તને કાઢી મેળ્યો બધું પાછા પડ્યો તારું બધું તારું ઘર તારી જમીન બધું પાછા પડ્યો પણ કાકા- હારો કરું છું ગમે તે આપણે મારા ગમે કાઢી મેલો પણ આપણો ભાઈએ ભાઈ જ કહેવાય ને. હું કહું છું હોય હાથ હું સમજુ છું તારે ભાઈ હાચો પણ આપણે ભાઈના બી થોડું જીવ આવું જોઈએ કે પોતાનો ભાઈ આમ તો બચારો અમુક કરતો છે તું બીમાર હતું તો 500 રૂપિયા ના ના આલે લ્યા એ ભાઈ કહેવાય એ તો પણ હતા એનામાં ક્યાં નોકરી ધંધો કરતો રહે હું પૈસા આવે તો વાપરી ખાઈ જશે કે હું કહું છું મેં છોડ દે આમાં આપણે માતા પર વિશ્વાસ રાખ શ્રદ્ધા પર રાખ. માતા આવી તો આપણે પકડ રાખ મેં પછી બીજું કોઈ નહીં મારે એક કેવું છે માતા પકડ રાખ એ તો અમારા સમય બહાર ભાઈ સમામાં આપણે માતામાં હું મોઢું ધામધૂમ ભરેલો ધામધૂમથી આપણે ઘેરે છીએ એના કે નહીં બેઠું છું બધા આપણે ભેગા તો કરીએ બધા હવે તો સમય બહાર કાલે જ છે ને કાલમાં આવી ગયો છે એમાં પતી ગયું કાલે છે ને સમય બહાર કાલમાં પતી કાલે જ છે તો કાકા હા હું હમણાં વધારાનો મૂળ દશામાની શોધે લઈ આવું. હા જે હો લઈ આવ્યો ચોખ્ખો લઈ આવ્યા તો પછી મોલે પછી મોલે બધા લઈ આવો હારું. બધા બાબા ભેગા પકડીએ ભેગા થઈને માતા પૂંજીએ એની ભક્તિ કરીએ માતાની ધામધૂમથી હા આપણે હજી શોધે લાવી દઈએ હા માતા. હો હજી લઈ આવો એટલે સવારમાં સ્થાપન કરી દઈએ માતાજીનું ધામધૂમ સ્થાપન
અને હું શોધી લઈને પેલા હે ને ના હોય તો મારા ઘેર જાય આ માતા તો તાર જોજી આવજે તાર જોજી આવજે હા. માતા તો સોતો માતા હારું હારું તાર કહેતા તો માતા તાર કેવશે તો મારે એવું નહીં ચાલતે હા એ ગાય જાવ તો મારા ઘરની વેરા વરા ને મારા ભાઈને કોક બુદ્ધિ આવે બરાબર પણ હું કહું છું આપણે માતા હું માતા આપણને થવું જોઈએ આપણો તાર છે આપણો થાય છે હવે માતા આપણને થવું જોઈએ મેં પછી ના હા. હું છે બેટા કે આ માતા બહુ ખતરનાક છે હા કે આ માતા હારા હારી ખોટાની ખોટી જો માતા માતા લીધી ને તો આપણો પેલો પૂરા કરી નાખે અને જો આપણે થઈ ને તો હા. દશા બગા નાખે આપણી આ એવું છે માતા દશામાં ના પણ એમ તો મારા મોટા ભાઈ એવા નહીં કે માતાજીનું અપમાન કરે હા ભાઈ આપણે એ જોઈએ છે આપણે આ મને બહુ બીક લાગે કે મને બહુ હકી ના થાય આ આમ માતા ગમે તેમ બોલો ખરા કે તારે વરદ નહીં લેવાનું આ નહીં કરવાનું પેલું નહીં કરવાનું હા પણ માતાનું અપમાન તો નહીં કરે બસ આપણે એ જોઈએ આપણે બોલો તાર જીવજી તારે કહેજે મારા માતા પછી તો કરજે મારે એવું નહીં થાપણ તો કરજે તારા ઘેર કરજે હો ત્યાંથી ગાડી વરદ તો મારા ભાઈને સદબુદ્ધિ આવે માતાજી કશું વાંધો નહીં તું તો તારા ઘેર જે કરજે પૈસા હું આલે સોઢીને લઈ આવજે માતા મૂર્તિ લઈ આવજે અને થાપણ તારા ઘેર કરજે હો ને અમે આવીશું ને મતલબ હા, અમે અમે આવીશું તૈયાર જ છો. ચિંતા ના કરે હો ને પણ મને વરદની વિધિ ને એવું શું એ બધું શું કરે બધું અમે બેઠા છીએ બધું થાપણ બધું કરી લે બિહારી થાપણ કરે હું શું કરવું છું બધું કરી લે બધું લાવવાનું છે બધું લખ્યા લે તારે બોલાવી દેવાનું હું લખાવું ને હા. એ લાવી દેવાનું બધું મૂર્તિ બધું લખ્યા લે લખ્યા લે આગળ એ લાવી દેવાનું પછી આપણે થાપણ કરે હું થાપણ મૂકી જાય આપણે ગયા છો હા મૂકી જાય થાપણ હો ને હા બધું આપણે દોરો આવો કોઠોમાં વાની એ બધું શીખવાડે હો ને કાકા હા બોલ હું થોડો આરામ કરું હા ઉજા હા તો હું તો ફોન ફોન આરામ કર ચાલો માથું ભારે હા ભારે તેવું કરે હું આવું ઉધા અરે હું મેં તો આઈએ હો હા રમલાલ આ તે બોલો જો તો રમલાલ એવું કે માતા સાક્ષાત માતાજી આવ્યા એ કે સાક્ષાત માતાજી આવ્યા માતા હાથે ઉઠ દીકરા આવ્યું કહ્યું કે મારા હાથ મેળવું એવું કહેતા હા? આવી ગયો છે તે. અને આવલે ભક્તિ ભક્તિ આપણે કહીએ આવો બધા સાચું નથી તો એટલે તમારું નામ લેતો આવો જ ને. આવો જ ને નેરો આવો ઘર એ તમારે તો તૈયારી છે પછીનો છોકરો બહુ દુઃખ છે બહુ દુઃખ છે રમલાલ હે. એ ખબર છે બાબુલાલ બોલો રમી છે બાબુલાલ એટલે ઈમાં તો જેનાજી હું એક ઘેર બોલીને આવ્યો મારા ભાઈને. હા તાન તમારે એવું થયું મારે એવું જ થયું હતા તો તમારું થયું હે મેં પૈસા માગ્યા કે મારે વરત કરવું છે. પેલો આત્માનો મોહન હોવે. હા તો કે આવું ધથેંગ નહીં કરવાનું. હું કહું તારે હે ને મને બોલવું હોય ને તો બોલ પણ દશામાં આ વિશે ખોટું ના બોલ. હા તો બરાબર છે તે પછી હું ઘેરથી નાહી આવ્યો તાન હું એ કંઠા. એટલે આ બધા શું ખબર શું થઈ ગયું આ બધા શી ખબર રમલાલ હમ. એક આત્માનો હમ. અને પેલા બે અરે બાબુલાલ અને આ કસલાલ આ કસ તો આપણો હોય પડ્યો સકાલાલ હા હો આ ત્રણ વખત હોય આ ત્રણ ભેગા રહ્યા ત્રણ જણા હોવે હોવે. આ ત્રણ ભેગા રહેશે એ ત્રણ જણા હંગાત જ ફરતા હોય જોડે. મને લાગે છે હું બુદ્ધિ પસ્તો તાતાની બુદ્ધિ પસ્તો જે લાગે એટલે કત્તી માતા મોનતા ને બોલો એનો અભિમાન આવી ગયો પૈસાનું આ પૈસા કમાય છે ને બે પૈસા કમાય છે ને અમથી અમથી એટલા નાટક કરે આ બે જણા ત્રણ જણા એટલે કહું એની સાથે અહીંયાથી પણ ચિંતા ના કરે ભાઈ રમણલાલ આપણે તો ભેગા લઈએ ઓહો આવો તો આ બધા જેવા જીયા આમ ખેતર બાજુ અમે બેઠા બાજુ આવના પાઉ 10 અમારી મૂર્તિ લે તો કાલ વાર થાય ઓહો આવવાનું છે મારે લાવવાનું છે હા આપણે જો બધા લાવવાની છે એટલે બધા અંગાત જઈએ આપણે અંગાત જઈએ અને લાવી દઈએ અંગાત લાવીએ એવું ને બધા અંગાત લાવી આપણે સ્થાપન કરીએ માતા સેવા કરીએ બધા દૂધથી આપણે જો રમલાલ માં ઘેર રમલાલ નહીં ઈવાને ગેસથી નહીં ડખો તે હોવા નહીં પૈસા આત્મારામ એ કે પોતો જમતો માતા વિશે તે ક્યાંથી નીકળી ગયા હું કહું છું આ બધા રાશિમાં થઈ જાય આ બધા રાશિ થઈ એક આપણે જો આત્મારામ બાબુલાલ એ ભાઈ છે ભાઈ એ કાઢી મેળવ્યો બિચારા આવું ના કરે કામ કરે. આપણે કોઈ બધા ભેગા લાવીએ ને ભેગા સ્થાપન કરીએ માતા પૂંજે ઓ ધામધૂમ કરી ધામધૂમ થી લાવીએ માતા. એટલે હું કહું છું બાર માં ત્યાં આવો આવું ના કરવું જોઈએ આપણે છીએ એ જ ને માતાનો આવું ના કરાય ભાઈ પતાજી આ માતા જેવી છે આ માતા બહુ ખતરનાક છે ખતરનાક આ માતા જો માતા આપણે ખબર આવે ને તો આપણે પેલો પરા કરી નાખે અને જો માતા જો રેઠી ને
સમજો હવે તતાયું કાંઈ નાખો બધું આપણે. બધું જો આપણું દશા બે દશા બે આપણે બેહી જાય ને. ખાવાનું ફોફો જાય ખાવાનું એ ફોફું પડે એટલે હું આવું બહુ સાચું પડે સાચું પણ હું પડે. તો આ મૂર્ખાવાનું ખબર નહીં પડતી બેન મૂર્ખાવાનું. તો મારે કોઈ ઓલાદે માં આવી જાય. અતાવ કાંઈ આ બાપને જમવાનું જે કહે ને દલાલી આવવાનો આમ પાવર આવી ગયો પાવર પણ એ ખબર નહીં આ તો જતું રહેવાનું જતું રહેવાનું હા, એ બધું જતું રહેવાનું. ન ખાવું પડે જોઈએ રમણલાલ બરોબર ને રમણલાલ બરાબર. તાન આવું ના હારું આવું બહુ ના હારું પણ આવું ના કરાય. આ બધું લોકો પાપ કહેવાય લોકોના પાપ હોય અમે લોકોના ઘર બિચારા ગરીબોના વેકી વેકી ને એ પણ આ પાપ છે આપણે. પણ આ હું તો કહું છું આપણને ના ભેગું ના ખાવું જ નહીં આપણે તો એવું કહું છું. તાન એ બધા પાપ આપણે એકલા હારા એકલું સારું. આપણે પતાજી આપણી માતા ખવડાવે ને એટલું ખાવું વધારે ના ખાવું વધારાનું ના ખાવાનું. આપણે કોઈ દફા પછી તાન. ખાવું પડે. બહુ તો હું કરી જીવ આપણે જીએ પણ માતા જીએ હવે બધા ભેગા થાય આવા તો શું આપણે ઘેર પર તૈયાર કરી લે બધી તૈયાર કરી લ્યો કશનજી આપણે સકરાજી મારો ભાઈ પેલો રમન સવારનો ઉઠો ને તેનો દશામાં કાકા કરતો હતો તો મેં તો કાઢ્યો ઘરમાં બહાર. તમારે એવું ઓવ આ બાબુજી ને એવું ઓ બાબુજી ને એમને એવું જ છે. બાબુજી એક પેન પપ્પા ને બોલતા હતા હા તાન. એમનો ભાઈએ દશામાં કરે હ. ઓવા પેલા હોભળો તો ખરે આ મને લાગે આ મારો ભાઈ અને બાબુજી ભાઈ હે ને બે મિલેલા હ. પેલા જેનાજી ભેગા નહીં હા એ મોટો જ એવું કરે હતા બધું દશામાં કરે હ. એ મારા ભાઈને ઉપર મારા અલગ પાડે બોલો. આમાં એ બધી વાત મેં કોને યાર આપણી વાત ચાલુ કરો હા બોલો હું કે આપણે દલાલી ની અરે હા એ વાત સાચી હો. આપણું આવ્યું પણ આપણે હા, એ બધું મેલો ને આ બાબુજી એમના ભાઈને કાઢ્યો બરોબર હા એ વાત સાચી ને સાચી વાત નહીં કમ્પ્લેટ. કમ્પ્લીટ અને આ બાબુલાલ વીઘા કેટલા હ? ઈવન તો અમાર ને 12 વીઘો જ વાટેવો હ. 12 વીઘો. તાન મી બધી વેકાઈ કાઢી હા તો એનો સોદો કરી નાખો ને ત્યાં આપણે. પાર્ટી ચાલુ તો હોય આપણે એના માટે હેડે આપણે હા આપણે બીજી પાર્ટી આવી હાથ તો બીજી પાર્ટી ઓમ હારી છે ને. વાહ હા તો કશો હતો નહીં. આજે પાર્ટી આવવાની છે બીજી હા તો એમનો વીઘો હે ને ઉડારી મારીએ એમાં રાજી હા એમને 50 લાખ હાલ લે બરોબર. હા. બીજા બધા આપણે 2 નંબર કમાઈએ. એ તો બાબુજી રોડ ઉપર લાવી દેવાના થોડા તમે ચપો હા તે બાબુજી તો રોડ ઉપર લાવી દેવાના હા. હું એ બહાર તો પડે હો પહાડ પડે વાત સાચી છે તમારી પણ કોઈને સગ ના થવું જોઈએ કે આપણે બે પેલું કરીએ એ બધું. કોઈ ના આપણે બે ભેગા થઈ. બાબુજી અમે પણ કે મારા જમીન વેકાવા નકર ગામડાનું ખબર હો ખબર ખરે ગામડાનું ખબર કે તમે અલગ દલાલી કરો હું અલગ દલાલી કરું પણ આખા ગામને ખબર નહીં કે આપણે બે એક જ પેલું કરીએ દલાલી. કોઈને ખબર નહીં પડવા દઉં હું હા માતાજી હા ઈવન પહેલા તો મેં બાબુડા ને જોડે રહીને કટાયો હો હા. તાન હું તો બાબુડા નો કાઢવાનો અરે વાહ તો મસ્તી જ કોમ કરી નાખ્યું. તાન એના ને આપણે જેનાજી હા. પતાજી એ બધા મને શીખવાતા હતા કે તને ભાગ નહીં આપે પણ એને જ કાઢાયો તારે બધું મેલો આ બાબુલાલ નું ઘર આવી ગયું પૂછે ને. હા બાબુલાલ આવા બાજુ બાર તો આવો આ બાજુ. હુકમ પડ્યો હા કેમ આયા? ખાલી ફરવા ટાઈમ પાસ કરવા આયા હ. અને સકરાજી પેલી પાર્ટી આવવાની હતી ને તમે કહેતા હતા એટલે તો આવ્યો યાર આપણે આઈજી તાન પાર્ટી આવવાની આજે સારું હું બાબુલાલ? તમને લઉં ખાલી પાલટી વેકવાનો નું વીઘો એટલે વીઘો વેગવાનો હા. 12 વીઘો 12 વીઘો. 2 નહીં એક જ 12 વીઘો નહીં વેકવાનો સારું હેડો ને 12 વીઘો કશો વાંધો નહીં.